ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન ભણતા રહ્યા છીએ. એની અંદર આપણે આના આગળના ભાગની અંદર વિસ્તાર શબ્દ શું કહેવા માંગે છે. આ વિસ્તાર શબ્દ શું કહેવા માંગે છે? તો કે મોટામાં મોટું અવલોકન અને નાનામાં નાનું જે અવલોકન રહ્યું એનો તફાવત એને વિસ્તાર તરીકે ઓળખવામાં આવે. એટલે કે મોટામાં મોટા અવલોકનમાંથી નાનામાં નાનું અવલોકન રહ્યું એને બાદ કરવાનું, બરોબર? ઈ એટલે કે વિસ્તાર. હવે સરેરાશ આનો બીજો શબ્દ છે સરાસરી. હજી એક શબ્દ છે મધ્ય. આ મધ્ય કે સરાસરી કે સરેરાશ કે અંક ગણિતીય સરાસરી કે બધું શબ્દ, બરાબર? હવે આપણે ઘણી વખત અમુક લોકોને બોલતા સાંભળતા હોય, બરાબર, કે મારી છોકરી રહી એ દરરોજ સરેરાશ આજે કે 5 કલાક ઊંઘે, 7 કલાક સૂવે, બરાબર. પછી હમણાં છેલ્લા 15 દિવસથી તાપમાન રહ્યું સરેરાશ 40 ડિગ્રી સેલ્સિયસ હોય. પછી મારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા રહી, બરાબર, મારા વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર રહી એ 12 વર્ષ છે. તો આમાં ઈશારે, બરાબર, કે કોઈ પણ આપણે નામ લેવું, માનો કે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. ઈશા દરરોજ સરેરાશ, આ ઉદાહરણ છે, 5 કલાકનો સમય અભ્યાસ કરે છે. સરેરાશ 5 કલાકનો સમય અભ્યાસ કરે છે. તો એવું જરૂરી નથી, બરાબર, માનો કે સોમવારે એ 5 કલાક કરે છે, પછી મંગળવારે હોય માનો કે તો એ કદાચ 5 કરતા ઓછી કલાકે અભ્યાસ કરે છે, 5 કરતા ઓછી કલાકે અભ્યાસ કરે, અને માનો કે બુધવારે એ 5 કરતા વધારે કલાકનો અભ્યાસ કરે. એટલે આમાં સરેરાશ કે એટલે કોઈ ચોક્કસ નથી સમયગાળો, બરોબર? ખ્યાલ આવી ગયો? પણ એની જે સરેરાશ રહી, એની સરેરાશ એ કેટલી આવે? 5 કલાક. કેટલી આવે? 5 કલાક. હવે સરેરાશ કઈ રીતે મળે? સરેરાશ કે સરાસરી કે મધ્ય એ ત્રણે એક જ, બરાબર? સરેરાશ. હવે ઈશા રહી સરેરાશ 5 કલાક અભ્યાસ કરે, એ કઈ રીતે? ઈશા સરેરાશ 5 કલાક અભ્યાસ કરે એટલે કઈ રીતે? તો 5, 3 અને 7 આનો સરવાળો. કેટલા દિવસ થયા કુલ? 1 2 3, બરોબર? આ 3 દિવસનો સરેરાશ છે. કેટલો થાય? 5 ને 8 ને 7 15 થઈ ગયા. આવી ગયું? ઈશા દરરોજ સરેરાશ 5 કલાકનો સમય અભ્યાસ કરે છે. તો સરેરાશ આપણને કઈ રીતે મળી? સરેરાશ આપણને મળી કઈ રીતે? બરોબર? તો સોમવારની કલાક, મંગળવારની કલાક અને બુધવારની કલાકના સરવાળાને કેટલા દિવસ વડે ભાગ્યા? 1 2 અને 3. આ 3 દિવસ વડે આપણે ભાગ્યા, બરોબર? એટલે સરેરાશ આપણને કઈ રીતે મળે? તો ત્રણેય દિવસમાં જે કંઈ આપણે અભ્યાસ કર્યો એ અભ્યાસને, એ કલાકોને એના કુલ દિવસો વડે ભાગવાથી આપણને સરેરાશ. અહીંયા એવું જરૂરી નથી કે દરેક દિવસે 5 કલાક જ અભ્યાસ કરે.
એક દિવસ 3 કલાક કરે, એક દિવસ 7 કલાક કરે, બરોબર, ક્યારેક કોઈ 6 કલાક કરે. આ બાબત યાદ રહી ગઈ. પછી એક બીજું ઉદાહરણ આપું તમને. વર્ષના આ સમય દરમિયાન સરેરાશ તાપમાન રહ્યું એ 40 ડિગ્રી સેલ્સિયસ હોય. 40 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. હવે એવું જરૂરી નથી કે દરેક દિવસોમાં તાપમાન 40 ડિગ્રી હોય. ક્યારેક 35 ડિગ્રી પણ થઈ જાય, ક્યારેક 45 ડિગ્રી પણ થઈ જાય, ક્યારેક 42 ડિગ્રી પણ હોય, ક્યારેક 33 ડિગ્રી પણ હોય, અને ક્યારેક શિયાળાના સમયની દરમિયાન 22 ડિગ્રી પણ થઈ જાય. તાપમાન ઘટી પણ જાય, બરોબર, પરંતુ સરેરાશ તાપમાન કેટલું આવ્યું? 40 ડિગ્રી સેલ્સિયસ, બરોબર, વર્ષના આ સરેરાશ સમય દરમિયાન. પછી એક ઉદાહરણ છે, મારા વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 12 વર્ષ છે. ઉંમર 12 વર્ષ. ઉંમર એસીમાં હોય, કિલોમાં હોય કે વર્ષમાં? તો કે વર્ષમાં, બરોબર. હવે એવું જરૂરી નથી કે બધા વિદ્યાર્થીઓની ઉંમર 12 વર્ષ જ હોય. આવું કોઈ જરૂરી નથી. કોકની ઉંમર કદાચ 10 વર્ષ હોય, બરોબર, કોકની ઉંમર કદાચ 11 વર્ષ હોય, અને કોક માનો કે 6-7 વર્ષે ભણવા બેઠો તો એની ઉંમર કદાચ 13 વર્ષ હોય. ખ્યાલ આવે? એટલે અહીંયા સરેરાશ આપેલો હોય તો એવું જ કોઈ ચોક્કસ નથી હોતું, પરંતુ એ સરેરાશ છે એ ચોક્કસ છે, બરોબર. એટલે વિદ્યાર્થીની ઉંમર કદાચ 13 વર્ષ હોય છે, 10 વર્ષ હોય છે, અને 11 વર્ષ હોય છે, કોકની કદાચ 15 વર્ષ હોય, બહુ મોટી ઉંમરે ભણવા બેઠો હોય, બરોબર. એટલે આ બાબત ખાસ આપણે યાદ રાખવાની છે. હવે સરાસરી આપણને મળે કઈ રીતે? સરાસરી એટલે કે મધ્ય. તો અહીંયા કરવાનું શું? ઓલામાં આપણે ઈસાવાળામાં શું કર્યું હતું? ઈસાવાળામાં શું કર્યું હતું? બધી કલાકોનો સરવાળો કર્યો હતો ને. એ બધી જે કલાકો હતી 3 7, આ બધું જે રહ્યું ને શું કહેવાય? અવલોકન. શું કહેવાય? અવલોકન, બરોબર. બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો કેટલા હતા? 1 2 3. કુલ કેટલા અવલોકનો હતા? આ સરાસરી શોધો એટલે કે મધ્યક શોધો. યાદ રાખવું પડશે આપણે, બરોબર. ઈસાના ઉદાહરણો પરથી ઈસાના અભ્યાસની સરેરાશ આપણને કઈ રીતે મળી હતી? તો કે બધી જે કલાકો થઈ ગઈ એનો સરવાળો કર્યો હતો, બરોબર, અને કુલ દિવસો વડે ભાગ્યા હતા. એટલે કે બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન. હવે એક ઉદાહરણ આપું તમને. આશીષ સતત 3 દિવસ ક્રમશઃ 4 કલાક 5 કલાક અને 3 કલાક અભ્યાસ કરે છે. તો તેનો
સરાસરી સમય કેટલો કેટલા દિવસ કરે 3 દિવસ એક દિવસ 4 કલાક બીજો દિવસ 5 કલાક અને ત્રીજા દિવસે 3 હવે આપણે સરાસરી શોધવાની સરાસરી કે મધ્યક કે સરેરાશ કે આ બધું એક જ છે બરોબર પછી એક શબ્દ એવો આપણે કે અંક ગણિતીય સરાસરી બધું એક સરખું થાય તો સરાસરી કૌંસમાં શું કરવાનું સૂત્ર શું હતું બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન કુલ અવલોકન મતલબ આયા કુલ દિવસો થઈ છે પહેલા દિવસે 4 કલાક બીજા દિવસે 5 કલાક અને ત્રીજા દિવસે 5 કુલ કેટલા દિવસો થયા કુલ દિવસો કેટલા થયા 3 1 2 અને 3 કુલ 3 દિવસો થયા 4 ને 5 9 9 ને 3 12 3 1 3 3 2 6 3 3 9 3 આઈ નો ચલો એના અભ્યાસની બરોબર સરેરાશ કેટલી થાય તો 4 કલાક પ્રતિ દિવસ 4 કલાક પ્રતિ દિવસ કમ્પ્લીટ યાદ રાખ્યો બરોબર બાબત રેખા શોધ દો હજી એક ઉદાહરણ જોઈએ एक बैट्समैन है 6 દાવમાં નીચે પ્રમાણે રન બનાવ્યા तो एक दावમાં તેના દ્વારા બનાવવામાં આવેલ રનની સરાસરી શોધો બરોબર હવે રન અહીંયા આપેલા છે એક તો 36 35 50 46 60 55 સો કીધું છે એક બેટ્સમેને 6 દાવમાં નીચે પ્રમાણે રન બનાવ્યા તો એક દાવમાં તેના દ્વારા બનાવવામાં આવેલ રનની સરાસરી શોધો ચાલો હવે સરાસરી એટલે શું તો કે મધ્ય પછી આવો એક શબ્દ વાપરે અંક ગણિતીય સરાસરી
બધા અવલોકનોનો સરવાળો. અવલોકનો એટલે કે રણ છે એ અવલોકનો છે આપણે, બરાબર. અને છેદમાં કુલ અવલોકનો. આ કુલ અવલોકનો એટલે કેટલા દાવ થયા? 6. 1 2 3 4 5 6. બધા અવલોકનો કેટલા? 36 વત્તા 35 વત્તા 50 વત્તા 46 વત્તા 60 કુલ અવલોકનો કેટલા છે? 1 2 3 4 5 6, બરાબર. હવે સરવાળો માર દે. 6 ને 5 11 વત્તા 0 એટલે 11 ને 6 17 17 ને 5 22 નો બરોબર વધી પડી 2. યાદ રાખો. 5 ને 6 11 ને 4 15 ને 5 20 ને 3 23 ને 3 26 26 ને 28. બરાબર. 282 ને આપણે 6 વડે ભાગવાનું. 6 6 24 6 24 से भाग चाले, बराबर. 8 में 4 जाए એટલે 4 0 ऊपर से થયો બરોબર. 6 7 ને 42 તો શું જવાબ આવ્યો? 47 રન પ્રતિ. એટલે કે એક દાવમાં બનાવવામાં આવેલ રનની સરેરાશ રેટ કેટલી? 47. કમ્પ્લીટ. હવે ધ્યાન કરી દેવી જોઈએ ખાસ. એક દાવની અંદર બનાવવામાં આવેલ રનની સરાસરી કેટલી? કે મધ્યક કેટલો? તો કે 47, બરાબર. અંકગણિતની સરાસરી કેટલો? 47. મધ્યક કેટલો હોય? 47. સરેરાશ કેટલો હોય? 47. અહીંયા આ સૂત્રની ખાસ યાદ રાખવાનું. શું? બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો. આ કુલ અવલોકનો એટલે દાવ થશે, બરાબર. એ બાબતે ખાસ છે. હવે સ્વાધ્યાય નંબર 3.1. તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. હા, ઊંચાઈ ને આપણે શ્રેણીમાં દર્શાવવાની, બરોબર. કોઈ પણ ઊંચાઈ આપણે લઈ શકાય. કુલ કેટલા? 10 વિદ્યાર્થીઓ લેવા 125 સેમી. પછી દર વખતે સેમી લખવું જરૂરી નથી. 137 156 160 170, બરોબર. એનાથી બહુ જાજો ઊંચો તાળ જેવો હોય તો એની કદાચ ઊંચાઈ 180. એટલે કે 1 2 3 4 5 6 બહુ નાનો હોય માનો કે તો એની 110. 1 2 3 4 5 6 7 115
120 1 2 3 4 5 6 7 8 9 અને 105 હવે આપણે વિસ્તાર શોધવાનો શું શોધવાનું છે તો વિસ્તાર શોધવાનો એટલે આપણે મેં પહેલા તમને કીધું તો અહીંયા તમારે પહેલું જ કામ કરવાનું ચડતા ક્રમમાં ગોઠવવાનું માહિતી જે રહે એને ચડતા ક્રમમાં ગોઠવી દો આ રહી આ બધી માહિતી હવે એને ચડતા ક્રમમાં ગોઠવાય તો સૌથી પહેલા કઈ આવશે બસ આના પછી આવે 115 આના પછી આવે 120 આના પછી આવશે 125 એના પછી આવશે 135 137 આના પછી આવશે 137 પછી 156 પછી આવશે 160 પછી આવશે 170 આના પછી આવશે 120 કમ્પ્લીટ જોઈ 1 2 3 4 5 6 7 8 9 10 હવે વિસ્તાર બરાબર શું કરવાનું વિસ્તાર બરાબર મોટામાં મોટું અવલોકન ઓછા નાનામાં નાનું અવલોકન ઓછા નાનામાં નાનું મોટામાં મોટું અવલોકન કયું છે સહી છે અને નાનામાં નાનું અવલોકન 110 વિસ્તાર કોને કહેવાય મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકનના તફાવત અને તફાવત એટલે કે બાદબાકી આ તફાવતને વિસ્તાર તરીકે ઓળખવામાં આવે મોટા મોટું અવલોકન કેટલું છે 180 અને ન્યૂનતમ મોટા મોટું એટલે મહત્તમ અને નાનામાં નાનું એટલે ન્યૂનતમ 180 ઓછા 180 માંથી 110 બાદ કરો આ જવાબ પાછળ ગમે તે જવાબ આપ્યો પાછળના જવાબ સાથે આપણો કોઈ મતલબ નથી અહીંયા ગમે તે ઊંચાઈ પણ લીધી બરોબર એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ આવી રીતે થાય બરોબર શું કીધું તો તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો તો આપણે સૌપ્રથમ ઊંચાઈ રહી છે ઊંચાઈ સેમી બરોબર તો અહીંયા ઊંચાઈ બધી લખી પછી એને ચડતા ક્રમમાં ગોઠવી આ બધી જે છે માહિતી બરોબર ચડતા ક્રમમાં ગોઠવી હવે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી વિસ્તાર બરાબર તો એનું સૂત્ર શું છે મોટા મોટું અવલોકન લ્યો એમાંથી નાના નાનું અવલોકન બાદ કરવાનું તો મોટા મોટું અવલોકન આ 180 હતું એમાંથી 110 નાનામાં નાનું અવલોકન બાદ કર્યું તો 70 રહ્યો એનો આપણને જવાબ મળ્યો બરોબર આ વાત ખાસ ધ્યાન રાખજો જો લેસનની અંદર તમારે ખાસ એક તો 11 થી 20 સુધીના ઘડિયાળી એક વાર પછી સ્વાધ્યાય નંબર 3.1 નો પ્રશ્ન નંબર પહેલો આ પણ એક હવે અહીંયા એક પ્રશ્ન આપેલો છે એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યો 58 76 40 35 46 45 0 અને 100 તો તેની સરાસરી એટલે કે મધ્યક શોધો બરોબર હવે અહીંયા ખાસ આપણે ધ્યાન રાખવાનું સૂત્ર લખીને વ્યવસ્થિત રીતે પહેલા તો રકમ લખવાની ખાસ રકમ લખ્યા વગર દાખલો ના મળશે બરોબર રકમ લખીને પછી એનું સૂત્ર લખવાનું અને સૂત્ર લખીને પછી દાખલો ગણવાનો અને જ્યાં ભાગાકાર કરવાની જરૂર પડે ત્યાં તમારા બાજુમાં ભાગાકાર પણ દર્શાવો બરોબર અને પછી તમારે જ્યાં જવાબ આવે ત્યાં જવાબની વ્યવસ્થિત રીતે લખવાનો તમને ખ્યાલ હોય તો બરાબરની નીચે બરાબરની નિશાની બરોબર બરાબરની નીચે બરાબરની નિશાની આ પણ બાબત રહી આપણે ખાસ થોડું ધ્યાનમાં રાખીએ ન આવે તો કોઈ વાંધો નહીં
પરંતુ થોડું ઘણું આપણે ધ્યાન રાખીને લખીએ. પાછળમાં કે જવાબ આવ્યો તો જવાબમાં આવી રીતે ચોરસ કરીએ અને પછી જવાબ શબ્દ લખીએ કે જેથી કરીને આજે કે આપણું લખેલું કે વ્યવસ્થિત દેખાય. બરોબર. અને લેસન જોનાર વ્યક્તિને પણ મજા આવે. બરોબર. ખાલી આપણે કરવા ખાતર કામ કરશું તો નહીં જામે. આ આવડશે તમને. એટલે આ બાબત એક ખાસ આપણે ધ્યાન રાખવું.